उस पर गंभीरता से सोचना, अपने जीवन पर ठीक से सोचना। सुखनो मूળ સ્વભાવ છે જુદા પાડવો, અને દુઃખનો મૌલિક સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે ભેગા કરવા. માણસ પાસે બહુ સુખ થઈ જશે ને તો એ વ્યવસ્થાને ખાતર પણ 2 ભાઈઓ 3 ભાઈઓ 4 ભાઈઓ જે હશે એ જુદા થશે. આ અહીંયા રહે, આ અહીંયા રહે, આ અહીંયા રહે, વ્યવસ્થાને નામે. ભાતૃભાવમાં કોઈ ભેદ નહીં, પણ એ સુખનો સ્વભાવ છે કોઈ પણ બાને તમને બિલક કરવા, વ્યવસ્થાને નામે. હવે આમ કરીએ, આટલું કરીએ, આમ કરીએ. સુખનો સ્વભાવ જુદા પાડવો અને દુઃખનો સ્વભાવ એક કરવો. 5 વર્ષથી 2 સગા ભાઈ બોલતા ન હોય, ગામના આગેવાનો થાકી ગયા હોય, કોઈને સમજાવી શકતું ન હોય, સમજાવી ન શકે કોઈ, 2 ભાઈને એક ન કરી શકે. 5 વર્ષથી બોલતા ન હોય પણ એમાં એક ભાઈને ઘરે કોઈનું મરણ થઈ જાય, દુઃખ આવે તો બીજા ભાઈને પછી બોલાવવો નહીં પડે. એને ખબર પડશે કે ભાઈને ઘરે કંઈ આવું થયું એટલે એની મેળાએ જઈને ઉભો રહેશે. દુઃખ ભેગા કરે, સુખ જુદા પાડે. આ સુખ દુઃખનો સ્વભાવ છે. બીજું, સુખમાં પ્રકાર હોય, દુઃખમાં કદી પ્રકાર ન હોય. ધ્યાન દેના. સુખમાં પ્રકાર હોય, આને બંગલો, આને નાનું મકાન, આને ગાડી, આને પેદલ, આવું જમે, આવું જમે. આમ સુખમાં પ્રકાર હોઈ શકે, કક્ષા હોઈ શકે, પણ દુઃખમાં કદી પ્રકાર ન હોય. દુઃખ એક સરખું જ હોય. ગરીબ વિધવાનો છોકરો ફટાકડા માટે રડતો હોય દિવાળીના તહેવારમાં, અને એની આંખમાંથી અશ્રુ નીકળે, અને શ્રીમંતનો છોકરો ફટાકડા ફોડતો ફોડતો દાજ્યો હોય તો એની આંખમાંથી શું દૂધ નીકળે? દુઃખમાં એક જ વસ્તુ હોય, પછી શ્રીમંતનો બાળક હોય કે ગરીબનો હોય, આંસુ જ નીકળે. વડોદરામાં આપણે બજારમાં નીકળીએ, ઠેસ વાગે તો લોહી નીકળે, અને લંડનમાં ઠેસ વાગે તો દૂધ નીકળે, લોહી જ નીકળે. દુઃખમાં એક વાત છે, સુખમાં પ્રકાર હોય છે, દુઃખમાં કभी प्रकार नहीं. मरीज का शेर है, बहुत प्यारा शेर है. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગત હો પ્રકારે પ્રકારે. દુઃખમાં એક રંગ, સુખમાં પ્રકાર. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગત હો પ્રકારે પ્રકારે. સ્વજનની કબર હો કે ગુનેગારની હો, પોતાના સ્વજનની કબર હો કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મજા રે મજા. કબ્રસ્તાનમાં ઉદાસી, જીવન ભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એક મોઘમ ઈશારે ઈશારે. જીવન ભરના તોફાન ખાળી રહ્યો, પ્રભુ તારા મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે, છે મારી પ્રતીક્ષા કિનારે. તો દુઃખ અને સુખનું જો આટલું રહસ્ય સમજી લેવાય તો ઘણું. કેટલું પછી માણસ થઈ. આ શિયાળાની ઠંડી હોય તો તમે મોજા પગમાં પહેરો, એના ઉપર ગરમ પેન્ટ પહેરો, એના ઉપર અંદર કંઈક પહેરો, એના ઉપર સ્વેટર પહેરો, એના ઉપર કોટ પહેરો, ગળે મફલર વીંટો, ઉપર એક ટોપી પહેરો, એના ઉપર કંઈક બીજું બાંધો. પણ પછી કેટલું, ઘણા
ઘણા તો એટલા પહેરતા હોય કે આપણને એમ લાગે આને લશ્કરમાં જવાનું છે. કેટલું પછી સુખ અને દુઃખ એ જોડાયેલી વસ્તુ છે. અને જો આપણા મનને આપણે સમજાવી શકીએ તો સુખ બહુ ખુશી નહીં આપી શકે, દુઃખ મને તમને રડાવી નહીં શકે. જેમ આકાશમાં પાણીના ભરેલા વાદળા આવે અને પાણી વગરના આવે, આકાશને કોઈ લેવા દેવા નહીં, એવી ચિત્તની વૃત્તિ પેદા થશે. જો મનને સમજાવી શકીએ તો સવાલ મનને સમજાવવાનો. मन ही तो कारण है बीच में. મન જો સમજી જાય તો કેટલું મોટું કામ થાય. હું ઘણી વાર કહું કે આપણી પાડોશમાં કોઈ બહુ શ્રીમંત માણસ રહેતો હોય ને એ દિવાળીના તહેવારમાં ફટાકડા બહુ કિંમતી લાવીને ફોડે. 400 રૂપિયાનો એક ફટાકડો હોય માની લો, અને આપણે ગરીબ હોય તો એ 400 રૂપિયાનો ફટાકડો શ્રીમંત ફોડે તો એને ફોડવો તો ચોકમાં જ પડે ને, એ ઘરમાં તો ન ફોડાય, ભલે ગમે તેટલા ન હોય. કારણ કે ઘરમાં ફોડી શકાય એવી જગ્યા હોય તોય ઘરમાં નહીં ફોડે, કારણ કે કોકને ખબર તો પડવી જોઈએ ને કે 400 નો ફૂટ્યો તો જ આનંદ આવે ને. આપણે આપણા દરવાજા પાસે ઉભા છીએ, આપણે ગરીબ છીએ, એ માણસ ફટાકડો ફોડે છે. તમે ગંભીરતાથી વિચાર કરો કે જે માણસ 400 રૂપિયાનો ફટાકડો પ્રગટાવે ફોડે તો જેણે ખરીદ્યો, જેણે પ્રગટાવ્યો એને વધારે અવાજ સંભળાય અને આપણને ઓછો સંભળાય એવું ક્યારેય થયું છે? જેણે ખરીદ્યો, પ્રગટાવ્યો અને ફોડ્યો એને વધારે અજવાળું દેખાયું ને આપણને ઓછું દેખાયું એવું ક્યારેય બન્યું છે? વળી જેણે લીધો, પ્રગટાવ્યો અને ફોડ્યો એની ઉંમરમાં 5 વર્ષની વધારો થઈ ગયો અને આપણા 5 ઘટી ગયા એવું ક્યારેય થયું? જેટલો લાભ એને મળે એટલો આપણને જ મળે છે, તો પછી આપણે દુઃખી થવાનું કારણ શું છે? ઉલટાનો એ તો આમ અડાડે ને ભાગે ને આવે ને જાય, એમાં ફૂટે. ઉલટાના લહેરથી તો આપણે જ જોતા હોઈએ, એ તો આમ જાય ને આવે ને ત્યાં તો ફૂટી જાય. હા, માનવ મનનો એક સ્વભાવ છે, એક વિચાર જરૂર આવે કે આપણો ફટાકડો હોય તો આપણે ફોડ્યો હોય, આવું જરાક થાય આપણે. પણ તો એમ માનવું કે બધા ફટાકડા આપણા જ ફૂટે છે, હું શું કામ ફોડું, મારા કામ વાળા ફોડ્યા કરે છે એમ માન. નોકર ચાકર ફોડ્યા કરે છે. બસ મનને આટલું સમજાવવાની જરૂર છે, બીજું છે પણ નથી સમજતું. મન રૂપી મૃગલા ને મારો મામદ શાહ, તમે મન રૂપી મૃગલા. મન કો સમજાના બડા કઠિન. આટલું જો થઈ જાય તો કેટલીક શિયાળાની ઋતુમાં કોઈના લગ્નમાં જવાનું થાય અને એક માણસની પાસે ગરમ કોટ હોય અને એક ભાઈની પાસે કોટ ન હોય, એની ધ્રુજતો હોય અને પેલો ગરમ કોટ પહેરીને ગયો, પછી એને દયા આવી જાય કે આ ગરમ કોટ આ ભાઈને આપી દઉં, કાપે છે. તો પેલો આપી દે એટલે પેલાનું સુખ થઈ જાય ને. જે ધ્રુજતો હોય એને ગરમ કોટ મળ્યો એટલે સુખી થયું. જેને આપ્યો એને દુઃખ થવું જોઈએ ને, એને ઠંડી લાગવા લાગી. છતાં જેને આપી દીધો કોટ પહેરવા માટે એ ઠંડીમાં ધ્રુજે તો એને અંદરથી આનંદ કે ભલે મેં આપ્યો, બાકી છે આપણો. અને પેલો પહેર્યો હોય એને ઠંડી ગઈ તો એ મનમાં દુઃખી થાય, હમણાં માગશે તો આપવો પડશે. પણ જ્યાં સુધી પહેર્યો ત્યાં સુધી તો લહેર કર. સવાલ મન કો સમજાને કા. અને મન જો સમજી જાય તો ક્રાંતિ હો જાય. જેવડો પ્લોટ હોય ને એવડું મકાન નથી બાંધી શકાતું, બાંધકામનો નિયમ હોય, ચારે બાજુ જગ્યા છોડવી પડે. જેવડો પ્લોટ હોય એવડો બંગલો ન હોય, જેવડો બંગલો હોય એવું બારણું ન હોય, બારણું એનાથી નાનું હોય. અને જેવડું બારણું હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવડી કૂંચી ન હોય. કૂંચી સાવ નાની હોય પણ આખા બંગલાને ખોલવું અને બંધ કરવાનું કામ એક ચાવી દ્વારા થતું હોય, એમ જીવનની મુક્તિ અને બંધનનું કામ મનની ચાવી દ્વારા થઈ જાય. ये मन की चाबी यदि ठीक से लग जाए. એવી કૂચી રે મળે તો તાળા મારા ઉગડે. એવી કૂચી રે મળે તો તાળા મારા ઉગડે. કૂચી મારા ગુરુજી ન હાથ, કૂચી મારા ગુરુજી ન હાથ. ચાવી મારા સદગુરુ ન હાથ, ચાવી
એવા કોઈ ગુરુજી મળે તો તાળા કુરચી મારા ગુરુજી નાથ, કુરચી મારા એવા 12 વર્ષે ગુરુ મારા આવ્યા. એવા 12 વર્ષે ગુરુ મારા લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ. એ જી હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે મની. એ જી હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે મની. ધન ધન ગુરુનો પ્રતાપ, ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ, ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ, ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ. એવા કોઈ ગુરુજી મળે તો મારા ઉગડે. એ જી ગુરુજી મળે તો મારા ઉગડે. કુચી મારા ગુરુજી નાથ, કુચી મારા ગુરુજી નાથ. એવા કોઈ ગુરુજી મળે તો મારા ઉગડે. એવા ગુરુજી મળે તો મારા ઉગડે. સુખ અને દુઃખમાં હજી આગળ જાઉં તો એટલું જ કહી શકું કે મનને અનુકૂળ વાતાવરણ એનું નામ સુખ અને મનને પ્રતિકૂળ વાતાવરણ એનું નામ દુઃખ. કેન્દ્ર में मन है तो अति सुख ठीक નથી. અયોધ્યા ઉપર બહુ સુખ આવ્યું છે. આ સુખ અયોધ્યાને રડાવશે. આ સુખ અયોધ્યા માટે મુશ્કેલી સર્જશે. અને આ સુખ અને ઈચ્છાઓમાં ડૂબેલો અવધનો સમાજ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે અમે જીવતા હોઈએ ત્યાં રામને ગાદી મળી જાય. હમ હી અછત જુવરાજ પદ રામ હી દેહી નરે. અમે હોઈએ ત્યાં રામને રાજ તિલક થઈ જાય. આ ઈચ્છામાં લોકો ડૂબ્યા છે. આમ સમય વીતવા લાગ્યો. એક દિવસની કથા ભગવાન શંકર પાર્વતીને કહે, દેવી રાજ દરબારમાં મહારાજ દશરથજી વિરાજિત છે. આખો સમાજ બેઠો છે રાજ દરબારમાં અને દશરથજી ની ચારે બાજુથી વાહ વાહ વખાણ થવા લાગ્યા. આપ પુણ્ય શ્લોક છો, ધર્મશીલ છો, સત્યવ્રત છો, ધન્ય હો મહારાજ. આમ હજારો માણસો ખૂણા ખૂણામાંથી આખા કચેરીમાંથી રાજવીના વખાણ કરવા લાગ્યા અને ચારે બાજુથી દશરથજીના વખાણ થવા લાગ્યા. ત્યારે દશરથજીએ એક કામ કર્યું. રાવ સુભાય મુકુર કરલી રાય સુભાય મુકુર કરલી રાય સુભાય. બાજુથી લોકો રાજવીની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે ગોસ્વામીજી કહે, દશરથજીએ દર્પણમાં મુખ જોયું. ભર સભામાં દર્પણમાં મુખ જોવું એ ક્યાં સુધી ન્યાયોચિત છે? જરા અભદ્ર લાગે છે. ચિક્કાર મેદની ભરાયેલી અને એમાં દશરથજી કાચમાં ચહેરો જુએ અને મુકુટ આમ સરખો કરે એ આમ ભદ્ર નથી લાગતું. દશરથજીને તૈયાર થવું હોય તો ઘરેથી તૈયાર થઈને આવવું જોઈએ. સભામાં બેસીને દર્પણમાં ચહેરો જોવો એ કેવું લાગે? પણ છતાં મહારાજાએ દર્પણમાં જોયું. અમુક વસ્તુ તો સમાજની શ્રદ્ધા તૂટી ન જાય એટલા માટે પણ લોકોએ પાળવી પડે. કારણ કે સમાજની શ્રદ્ધા બહુ નાજુક હોય, ક્યારે તૂટી જાય કઈ કહેવાય ને. તમે આટલા દિવસથી સાંભળો છો શ્રદ્ધાથી, પણ હું એક દિવસ આવતીકાલે એવું કરું કે અહીંથી કથા કહેતા કહેતા ઊભો થઈ જાઉં
અને અહીંયા બેઠો બેઠો બીજાને કહું કે આઈસ્ક્રીમ લઈ આવો મારે ખાવો છે, અને હું તમારી સામે આઈસ્ક્રીમ ખાવા માંડું આ ગાદી ઉપર, તો તમને એમ થાય ફરી ગયું બાપુનું. હવે તરત જ શ્રદ્ધા તૂટશે તમારી. સમાજની શ્રદ્ધા બહુ નાજુક હોય છે. અમુક મર્યાદાઓ, અમુક જિમ્મેદારી લગ જાતી. દશરથજીએ દર્પણમાં ચહેરો સભામાં નહીં જોવો જોઈએ. અભદ્ર લાગે છે, ઠીક નથી લાગતું, રૂચે એવું નથી. फिर भी देख गोस्वामी जी બહુ બચાવ કર્યો દશરથજી નો. અહીંયા રાય સુભાઈ लिख दिया. સ્વભાવ હતો એનો, એક ટેવ પડી ગઈ એમ કરીને બચાવ કર્યો. આદત હો ગઈ थी. તો આદતને લીધે જોયું, પણ નહીં, દશરથજીએ કામ બહુ સરસ કર્યું. દશરથજીએ દર્પણમાં ક્યારે ચહેરો જોયો? જ્યારે સમાજના તમામ લોકો એના વખાણ કરતા હતા. તુલસીએ મને તમને પ્રેરણા આપી कि समाजना બધા લોકો જ્યારે આપણા વખાણ કરે, વાહ વાહ કરે, ત્યારે व्यक्ति को चाहिए वो दर्पण में अपनी शक्ल को देख ले. दर्पण में देखना यानी अंतर्मुख होना. આટલા બધા લોકો દશરથજીને લાગ્યું હશે મને જોઈ રહ્યા છે, જરા હું મારી બે આંખે તો મને જોઈ લઉં કે હું કેવો લાગુ છું. આટલા લોકો મારા માટે વાહ વાહ બોલે છે, જરા મેં ભી તો अपने पूछ लूं कि मैं सबके लायक हूं. निज दर्शन, क्योंकि मन में डोकावू एनु नाम छे दर्पण दर्शन. क्योंकि आगे इसलिए ही तो लिखा है निज मन मुकुर सुधार. मन दर्पण. समाज જ્યારે ચારે બાજુથી જય જયકાર કરે ત્યારે સાધક को चाहिए वो ज्यादा अंतर्मुख हो जाए, निज दर्शन करे. અને જ્યાં દશરથજીએ દર્પણમાં જોયું ત્યાં મુકુટ ત્રાસો. ઓહ, આટલા બધા લોકો જય જયકાર કરે અને મારો મુકુટ તો ત્રાસો છે. એકદમ સરખો કરી નાખ્યો. પણ મુકુટ સરખો કરવાની સાથે એક પ્રેરણા ઉત્પન્ન થઈ કે મુકુટ ત્રાસો થયો એનો અર્થ મારી રાજ્ય સત્તા ત્રાસી થઈ. આ રાજ્ય સત્તા પડી જાય એના પહેલા મારે રામના માથા ઉપર આ તાજ મૂકી દેવો જોઈએ. નિવૃત્તિની પ્રેરણા આ દર્પણ દર્શનથી આવે છે. હવે મારે ગાદી રામને સોંપી દેવી જોઈએ. મારો મુકુટ નમી ગયો, કાલે પડી જાય એના પહેલા યોગ્ય વારસદારને સોંપી દો. આ મારે ને તમારે લેવા જેવી પ્રેરણા. અમુક ઉંમર થાય ને આપણા મુકુટ જ્યારે ત્રાસા થાય ત્યારે આપણે નક્કી કરીને સંતાનોને સોંપી દેવાનો નિર્ણય કરવો કે હવે અયોધ્યાની ગાદી યાની દિલની ગાદી ઉપર રામને બેસાડીશ, હવે બધું સંતાનોને સોંપી દો. મુકુટ ત્રાસો થાય એટલે નિર્ણય કરવો છે. પણ ઘણા લોકો એમ પૂછે, દશરથજી તો મુકુટ પહેરતા હતા, આપણે ક્યાં પહેરીએ છીએ ખબર પડે કે ત્રાસો થયો કે બરાબર છે. ભલે આપણે મુકુટ ન પહેરતા હોઈએ તો આપણને ખ્યાલ આવી જાય જો દ્રષ્ટિ કરીએ તો. આપણા જીવનમાં આવું નથી બનતું? એક સમય એવો હોય કે આપણે ઘરમાં પગ મૂકીએ તો આખું ઘર કાંપતું હોય આપણાથી, દિવાલો ધ્રુજવા માંડે, નોકર ચાકર કુટુંબના લોકો આમ સરખા થવા લાગે, ચીજ વસ્તુ બધી સરખી થવા લાગે. અને જ્યાં હજી બેસીએ ત્યાં તો 3 જગ્યાએથી પાણી આવે. એક બાજુથી ફ્રીજમાંથી ને એક બાજુ માટલાનું ને એક બાજુ લીંબુનું, 3 તો પાણી આવે. એને બદલે એ જ ઘરમાં એ જ વ્યક્તિ માટે એક સમય એવો આવે કે આપણે આવીએ, બૂટ ઉતારીએ, કોટ ઉતારીએ, બેસીએ, 3 વાર બૂમ પાડીએ કે હું આવી ગયો છું, મને પાણી આપો. ત્યારે એકાદો પ્યાલો 5-10 મિનિટ પછી ઢોળાતો ઢોળાતો આવે ત્યારે માનવાનું કે હવે મારો મુકુટ ત્રાસો થઈ ચૂક્યો છે. હકીકત છે. આવી દશા નથી આવતી? આવું નથી? એક વખત જે આપણા બાળકો આપણી આંખની ભ્રકુટી સામે કાંપતા હોય એના એ બાળકો, માણસ ઘરડો થાય ત્યારે બાપુજીને એમ કહે, બાપુજી તમને બહુ ખબર ન પડે. લે, તમને બહુ ખબર, તમે બેઠા રહો. આવું નથી થતું? અને છતાંય માણસ જીવે છે, હિંમત વાળો કહેવાય, તોય જીવે છે. તદપિન મુંચતી આશા પિંડમ. હા, એટલે આવો વખત આવે એના પહેલા સમજીને સોંપી દો. સાસુઓને તો મારી ખાસ ભલામણ કે ચાવીના જોડા આંચકી લે એના પહેલા સમજીને સોંપી દો. સોંપાય? આવી ભૂલ કરાય ગઈ? ન સોંપી દે. અમુક સમય થાય એટલે સોંપી. પુત્ર વધુને કહી દેવું, બેટા તમે બધું સંભાળો, અમારે કઈ જોશે ને તો માંગશું, બસ તમારું જીવન આમ આનંદ. ન સોંપાય.
ઘણા તો છેલ્લી ઘડી સુધી જુડો પકડી રાખે. હવે તો જો કે સાસુઓનું બહુ ઉપજતું નથી, બાકી સાસુઓ તો ભગવાન બચાવે ભાઈ. હવે તો જો કે કઈ બહુ કઈ છે નહીં, હવે કઈ બહુ ચાલતું નથી લાવ. નહીતર તો પહેલાના જમાનામાં સાસુ અને ચોમાસું એનો પ્રાસ મળતો આવે છે. ક્યારે વરસે એનું કઈ નક્કી નહીં, ક્યારે ગડહડાટી કરે, ક્યારે વીજળી પડે. સાસુ હવે તો જો કે સારું છે, નહીતર તો હજી તમે જોજો ગામમાં કથા થવાની હોય ને આગળથી તો નક્કી થયું હોય, પછી ઘરના બીજા બહુ રાજી થાય. વડીલો ઘરના કહે કથા થવાની છે તો અમે જઈએ તો બહુ રાજી થાય. તમે જાઓ જ, બપોરે આવતા નહીં, ટિફિન ત્યાં મોકલશું, તમે ત્યાં. જેટલી નિરાંત બીજું. અમુક ઉંમર થાય એટલે સોંપી દેવું જોઈએ બસ. મુકુટ ત્રાસો થાય આપણા જીવનનો, એક વખત આ ખોડિયું છોડવું પડે છે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी. समझीने છોડવાનો નિર્ણય કરો. કારણ हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, रहेगी. दास्तां अपनी दुनिया कहेगी, कहेगी. सूफी ने कहा फर्ज पूरा करो, 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 फर्ज पूरा करो. बंदगी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या रे वो क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का. अरे रे क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. એક વાર આ ખોળિયું પણ છોડવું પડે છે તો અમુક ઉંમર થાય એટલે નમેલો મુગુટ જોઈને વડીલો નિવૃત્તિ લઈ લે એ માનસ અભિપ્રાય આપે. બીજું, દશરથજીએ બરાબર દર્પણમાં જોયું તો કાનની પાસે વાળ સફેદ થયા હતા. થોડા વાળ સફેદ જોઈ અને દશરથજી ચોંકી ગયા. ઓ મારું ઘડપણ સફેદ વાળનું રૂપ લઈને મને કાનમાં ઈશારો કરે કે રાજવી હવે નિવૃત્તિ નહીં. કાન પાસે સફેદ વાળ થયા, કારણ કે ખાનગી વાત કરવી હોય તો કાનમાં કહેવાય, ભર દરબારમાં ન કહેવાય. એટલે વૃદ્ધાવસ્થા સફેદ વાળનું રૂપ લઈ અવધેશને સાવધાન કરે, સત્તા સોંપી દો, નિવૃત્તિ લઈ હરિભજન કરો રાજવી. આ પણ મને તમને પ્રેરણા છે. આપણા કાન પાસે સફેદ વાળ થાય એટલે વડીલોએ વિચારવું જોઈએ કે હવે ધીમે ધીમે ક્રમશઃ નિવૃત્તિ.
પહેલાના જમાનામાં તો કાન પાસે જ વાળ સફેદ, શરૂઆત ત્યાંથી જ થતી. હવે તો આહાર વિહાર ફર્યા એટલે ગમે ત્યાંથી ધોળા થવાનું શરૂ થાય. પણ કાન પાસે સફેદ થાય એટલે પછી નિવૃત્તિનો નિર્ણય કરવો. અત્યારે કદાચ કાનનું જવા દઈએ, પણ આખું ધોળું થાય ત્યારે તો માણસે નિર્ણય કરવો. થાળીમાં ભાત પીરસાય ને પછી આપણા બધાનો અનુભવ છે, પછી મોહન થાળ ન આવે. પછી તો મોહન થાળ પડ્યો હોય તો લઈ જાય. એમ માથાની થાળીમાં ભાત પીરસાય ને સફેદ વાળનો, પછી મોહન થાળ ન હોય, પછી તો હાથ ધોઈને ઊભા થવાનું હોય, પછી નિવૃત્તિ લેવાય. સફેદ વાળ એ પ્રતીક છે. ઈશ્વર એટલા માટે વાળ સફેદ કરે કે હવે ઉજ્જવળ કામ કરે, હવે ઉત્તરાવસ્થાને સુધારી લે. જીવ અત્યાર સુધી તે ગમે તે કર્યું, જવા દે. હવે કાળું છોડ, ઉજ્જવળ આરંભ. એટલા માટે સફેદ વાળ કરે. મિત્ર, ભગવાન વાળ શું કામ સફેદ કરે? આમ કાળા ને કાળા રહેવા દે તો શું કામ સફેદ કરી નાખે? એને શું તકલીફ? એ સફેદ કરે ને પછી આપણે કાળા કરવા પડે. કેટલી મહેનત કરતા હોય છે કાળા વાળ માટે. પણ ગમે તેટલા કાળા કરો તોય ઉગે અને કોણ પૂગે? અમારા કાઠિયાવાડની કહેવત છે, અંદરથી તો સફેદ જ નીકળે ને. હા, એક થાય, રંગનું ડબલું પી જાઓ તો કદાચ ફેર પડે તો પડે, બાકી તો સફેદ વાળ એ ઉજ્જવળ જીવનનો આદર્શ બતાવે છે. सबक शेर है, सबक इबादत का ले नादान, तेरे बालों की सुफेदी से कफन ओढ़ा है जीते जी तुम्हारी नौजवानी. सबक इबादत का ले नादान, तेरे बालों की सुफेदी से ये कफन ओढ़ा है जीते जी तुम्हारी नौजवानी ने. सफेद वाળ એ નિવૃત્તિનું પ્રતીક છે. તો મહારાજ દશરથજી સાવધાન થઈ ગયા કે હવે મારે નિવૃત્તિ લેવી જોઈએ. બસ દરબારમાંથી ગયા છે વશિષ્ઠ દ્વારે. ગુરુદેવના ચરણમાં વંદન કરી આ સમયે વશિષ્ઠજીએ જોયું, અવધેશ મહારાજ કેમ? બોલે, બાપજી, મારા મિત્રો, મારા દુશ્મનો અને ઉદાસીનો બધા જ ઈચ્છે છે રામને રાજ તિલક થઈ જાય. હું વૃદ્ધ થતો જાઉં છું, મારો મુકુટ ત્રાસો થયો, મારા વાળ સફેદ થઈ રહ્યા. બાપજી, આપ આજ્ઞા આપો તો ગાદી રામને સુપ્રત કરી દઉં. વશિષ્ઠ સંતને પૂછ્યું છે. વશિષ્ઠ મહારાજ બહુ રાજી થયા. દશરથજીને કહ્યું, બહુ સુંદર, જગતનું કલ્યાણ થાય એવો વિચાર આપે કર્યો છે. નૃપતિ, વિલંબ ન કરો, જેમ બને એમ જલ્દી સુપ્રત કરી દો. તુરંત મંજૂરી. દશરથજીએ કહ્યું, બાપજી મુહૂર્ત. બોલે, મુહૂર્તની જરૂર નથી, જે સમયે રામ ગાદી ઉપર બેસે એ સારું મુહૂર્ત. આ મુહૂર્તમાં બેસે એમ નહીં, બેઠા એ જ સારું મુહૂર્ત. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ. વિલંબ ન કરો મહારાજ, જલ્દી કરો. કોઈ સંતને જયારે આપણે નિવૃત્તિ લેવાનું પૂછીએ ને, અમુક પાકેલી અવસ્થાએ, પછી સંત કઈ મુહૂર્ત ના આપે. એમ કઈ બહુ સરસ, જેમ બને એમ જલ્દી કરો. ગૃહ પ્રવેશના મુહૂર્ત હોય, ગૃહ ત્યાગના મુહૂર્ત ન હોય. દશરથજીને મુહૂર્ત નથી આપ્યું. દશરથજીએ કહ્યું, તો બાપજી આપ બધી વસ્તુઓની નોંધ કરાવો, આવતીકાલે ગાદી આપી દઈએ. દશરથજીએ આવતીકાલની મુદ્દત નાખી, એ ભૂલ કરી. આવતીકાલની મુદ્દતે રામ રાજ્યને 14 વર્ષની થપાટ મારી. શુભ સંકલ્પ જીવનમાં ઉઠે પછી તુરંત ગાંઠ વાળી લો, કાલ ઉપર છોડો નહીં. ક્યા ભરોસા જીવન કા? जब शुभ संकल्प उठे तुरंत पकड़ लो. मन बड़ा चंचल है, धोखा दे सकता है. મનુ અને શત્રુપાને વિચાર આવ્યો કે શાસન છોડી અને નૈમિષારણ્ય જતા રહીએ. એને કાલ ન કર્યું, એ જ ક્ષણે નીકળી ગયા તો ધન્ય બની ગયા. દશરથજીની કાલની મુદ્દત એક મોટો વિષાદ અયોધ્યા ઉપર ઉતારવાનો. શુભ નિર્ણયમાં કાલ ન હોય. શુભ નિર્ણય જેટલું બને એટલું જલ્દી હોય.
કર્ણના જીવનમાં કથા આવી છે. કર્ણ દાન આપીને ઓરડામાં જતા હતા, ત્યાં છેલ્લે એક બ્રાહ્મણ આવ્યો. સેવકોએ કહ્યું, માલિક, એક ભિક્ષુક આ ગયા. કર્ણ પાછા વળ્યા. સુવર્ણનું દાન આપતા ને ઉતાવળમાં કર્ણએ ડાબા હાથે સોનું લઈ અને બ્રાહ્મણને આપ્યું. સેવકોએ જોયું, હેરાન હો ગયે. કર્ણને પૂછ્યું, માલિક માફ કરજો, અમે સમજી શક્યા નહીં. શું તમે તો દાનના વિધિ નિષેધને પૂરેપૂરું જાણો છો, દાનેશ્વરી છો. બ્રાહ્મણને ડાબા હાથે દાન આપ્યું એ બરાબર કહેવાય? દાન તો જમણા હાથે આપવું જોઈએ. કર્ણએ કહ્યું, મને ખ્યાલ હતો કે હું ડાબા હાથે દાન આપું છું, પણ તમે કહ્યું ભિક્ષુક આવ્યો અને મેં ઉતાવળમાં ડાબા હાથે સોનું પકડી લીધું. પછી મને ખ્યાલ આવ્યો કે ડાબા હાથમાં સોનું છે, પણ મને બીક લાગી કે ડાબા હાથમાંથી સોનું જમણા હાથમાં મૂકીને આપું, એટલી વારમાં મારું મન મને દગો દે તો, इसलिए मैंने दे दिया. મને કા ક્યાં ભરોસા? જેણે જીવન બનાવ્યું છે એને આટલી નાની નાની બાબત ઉપર લક્ષ્ય આપ્યું છે. શુભ સંકલ્પ, રામ કાર્ય કરવાનો, આ દેશની સંસ્કૃતિ માટે જીવવાનો, સત્યને પંથે ચડી જવાનો, કે મારા જીવનની ફરજો બજાવતા બજાવતા હું આવી રીતનું દિવ્ય જીવન જીવીશ, એવો સંકલ્પ કથા સાંભળતા સાંભળતા આવે તો વિલંબ મત કરિયો. उसको बांध लेना, पकड़ लेना, वरना मन दगा देगा. कथा सुनते सुनते यदि ऐसा कोई भाव उठे कि मैं अपने जीवन को दिव्य बनाऊंगा, ऐसे जीऊंगा, ऐसे जीऊंगा, तो उसको पकड़ रखियो. सावधान हो जाना, जाग जाना, बस कथा सुनते सुनते. मोड़ू न करशो, कल का भरोसा नहीं. तुलसीदास जी वर्णन करे, दशरथ जी ની કાળની મુદ્દત 14 વર્ષ સુધી અયોધ્યામાં કમળ ખીલતા બંધ થઈ ગયા. અયોધ્યામાં વસંત ઋતુ ના આવી 14 વર્ષ સુધી. આ પરિસ્થિતિ નિર્માણ કરે. કાલનો નિર્ણય લેવાયો. દરબારમાં મહારાજ ગયા છે, લોકમત લીધો એવું લખ્યું છે. જો પાંચહી મત લાગે નીકા, પોતાના માણસોને ભેગા કરીને કહ્યું, ભાઈઓ, તમને બધાને આ વાત રૂચતી હોય તો મેં નિર્ણય કર્યો છે રામને ગાદી આપવાનું. વશિષ્ઠ બાપજીએ હા પાડી, આવતીકાલે રામને ગાદી આપું. ત્યાં તો સમગ્ર જનતાએ ઉભા થઈને કહ્યું, મહારાજ, કરોડ વર્ષના થાવ, અમારા હૃદયની ઈચ્છા તમે પૂરી કરી રહ્યા છો. અમારાથી તો તમને એમ ન કહેવાય કે સત્તા છોડો, પણ તમે સામેથી ગાદી છોડીને રામને આપવાની વાત કરો છો. ધન્ય હો મહારાજ. આખી અયોધ્યાએ રામ રાજ તિલકની વાતને એક અવાજે ઉપાડી દીધી. જય જયકાર પૂરી અવધ में. વશિષ્ઠજીની પાસે દશરથજી આવીને કહ્યું, બાપજી, આ વાત બધાએ સ્વીકારી લીધી. આપ રામને મહેલે જઈ અને કહી આવો કે આવતીકાલે એનો રાજ્ય અભિષેક માટે અને જે કંઈ વ્રત નિયમો પાળવા જોઈએ એ સૂચના એને આપી આવો. વશિષ્ઠ મહારાજ રામને મહેલે ગુરુ તરીકે સૂચના આપવા આવ્યા છે. ગુરુદેવને આવેલા જોઈ ભગવાન રામ અને સીતા સ્વાગત કરે છે. વશિષ્ઠજીને કહ્યું, બાપજી, આપને મારું કામ હોય તો મને બોલાવવો જોઈએ, પણ આપ પ્રભુતા છોડીને મારે ત્યાં આવ્યા. મને એમ લાગે છે મારું કલ્યાણ થવાનું લાગે. બહુ સુંદર રામજી બોલ્યા છે કે મહારાજ, મને એમ લાગે છે સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન સ્વામી આગમનું, સેવક સદન મંગલ મૂલ મંગલ દમનુ, મંગલ મૂલ મંગલ દમનુ, મંગલ મૂલ મંગલ દમનુ, મંગલ મૂલ ભગવાન સેવક સદન સ્વામી, સદન સ્વામી આગમન, સેવક સદન સ્વામી આગમન. રામજીએ કહ્યું, સેવકને દ્વારે સ્વામીનું આગમન એ મંગળની નિશાની છે. બાપજી, મને એમ લાગે છે મારું કલ્યાણ થવાનું છે. આપે પ્રભુતા છોડીને પ્રેમ કર્યો છે. ताता जी प्रभु की हंसने,
સદન સ્વામી મંગલ મૂલ મહારાજ આપે પ્રભુતા છોડીને મારા ઉપર પ્રેમ કર્યો છે. આજ ઘર પવિત્ર કરી દીધું પ્રભુ આપે. હું શું સેવા કરું? એ વખતે વશિષ્ઠજીએ કહ્યું, રાઘવ, મહારાજ દશરથજી કાલે તમને રાજતિલક કરવા ઈચ્છે છે, માટે હું તમને સૂચના આપવા આવ્યો છું. તમે બધા સંયમો પાળો. ધરતી ઉપર સુવાનું, ફલાહાર લેવાનો, આટલા જપ કરવાના. ગુરુદેવ આગલી રાત્રિએ રામને સંયમનો બોધ આપે. રામ કરહુ સબ સંજમ राम करहु सब संयम. ये बात बड़ी महत्व की है आज के संदर्भ में. જેને આવતીકાલે ગાદી મળવાની છે એને આ દેશમાં ગુરુ દ્વારા આગલે દિવસે સંયમનું શિક્ષણ આપવામાં આવે છે. તમારે આવી રીતે રહેવાનું, તમારે આમ વર્તવાનું, તમારે આવી રીતે જીવન જીવવાનું. પછી સત્તા સ્વીકારાતી હતી. આ દેશના ગુરુ તરફથી જેને શાસન મળવાનું હોય એને સંયમનું શિક્ષણ અપાતું હતું. સંયમ શીખ્યા પછી ગાદી ઉપર બેસાતું હતું. આજે હું ને તમે જાણીએ છીએ આખી દુનિયામાં સત્તામાં સંયમ દેખાતો નથી. આ બીમારી નથી આખા જગતની. જ્યાં સત્તા આવી છે ત્યાં સંયમ ગયો, સત્ય ગયું. અહીં राम ने बहुत सूचना, बहुत अच्छी बात गोस्वामी जी कह रहे हैं. राम राज्य लावવું હોય તો રામાયણ જોવું પડશે, રામાયણ પ્રમાણે વર્તવું પડશે. બાકી રામ રાજ્યની ખાલી વાતો કર્યા કરીએ તો એ વાતોમાં કોઈ ખુશ્બુ નથી. રામ રાજ્ય લાવવા માટે રામાયણમાં જે વર્તાવ બતાવ્યો છે એ પ્રમાણે વર્તવું પડશે. તુલસીદાસજી વર્ણન કરે છે, રામજીને બધી શિક્ષા આપીને આમ કરવાનું, આવી રીતે રહેવાનું, આ બધું કહીને ગુરુ જતા રહ્યા. પણ રામના મનમાં વિસ્મય થયો. મને ગાદી મળે એ બરાબર નથી. મારા ભાઈઓ રહી જાય અને મને ગાદી મળે એ રામને ગયું નહીં. દુખી થયા છે. મારો ભરત રહી જાય અને હું ગાદી ઉપર બેસું. કેટલો સુંદર વિચાર છે પ્રભુ. વિમલ વંશય અનુચિત विमल वंशय बंधु बिहाई बढ़ी अभिषेक. बंधु बिहाई बढ़ी अभिषेक. बंधु बिहाई बढ़ी अभिषेक. विमल वंशय अनुचित મારા નાના ભાઈઓ રહી જાય અને હું ગાદી ઉપર બેસું તે યોગ્ય નથી. રામને ગમ્યું નહીં. મારા કુળની આ મર્યાદા ઠીક નથી કે મોટાને જ ગાદી આપ્યા કરવી. મોટો બરાબર ન હોય તોય ગાદી એને આપવાની. એ મોટો છે એટલે. એક તો મારો ભરત નાનો છે, હું મોટો છું, અને એમાં હું અયોધ્યાનો રાજવી બનીશ તો વધારે મોટો થઈ જઈશ, ભરત વધારે નાનો થઈ જશે. મારો ભરત ગાદીપતિ બને તો ભરત પણ મોટો બને અને હું પણ મોટો બનું. કારણ કે ભરત રાજવી બનશે તો એ અયોધ્યાનો સમ્રાટ ગણાશે, એ મોટો ગણાશે. અને હું અત્યારે છું એના કરતા વધારે મોટો ગણાઈશ. કારણ કે અત્યારે હું ખાલી ભરતનો મોટો ભાઈ, પછી તો હું અયોધ્યાના સમ્રાટ ભરતનો મોટો. મારી ઊંચાઈ પણ વધશે, મારો ભાઈ પણ મહાન બનશે. મારા કરતા મારા નાના ભાઈને મળવું જોઈએ. આ પ્રત્યેક કુટુંબમાં આ વિચાર જો આવી જાય આપણા દેશમાં કે મારા કરતા મોટો ભાઈ હંમેશા હું વિચારવા લાગે કે મારા કરતા મારા નાના ભાઈને વધારે મળો, આ ભાવ આવે તો કમસે કમ કુટુંબમાં રામ રાજ્ય પેદા થઈ. પણ એક